દરેક વસ્તુ થવા પાછળ એક કારણ હોય છે જે તમે હમણાં જ જાણી શકતા નથી, પરંતુ આગળ જતા ઈશ્વર તમને જણાવશે કે તેણે એ વસ્તુઓ કેમ થવા દીધી. હંમેશા યાદ રાખો કે ઈશ્વરનો માર્ગ આપણા માર્ગ કરતાં સારો જ હોય છે. તેના પર તમારો વિશ્વાસ રાખો. તમારું આજનું જીવન તમે 1 વર્ષ પહેલાં જે કાર્ય કર્યું હતું તેનું પરિણામ હશે, એટલે આજનું કાર્ય સમજીને કરો. તમારા જીવનનો ઉદ્દેશ્ય ઈશ્વરે તમને જે ભેટ આપી છે તે શોધવાનો અને પછી તે ભેટ વિશ્વને પાછી આપવાનો છે. તમારી સાથે બનેલી સૌથી ખરાબ વસ્તુ કે દુર્ઘટના તમને બંધક બનાવી શકે છે અને તમારા બાકીના જીવનને હાઇજેક કરી શકે છે, અથવા તો તમે તેને ભૂલીને જીવનમાં આગળ વધી શકો છો. એ તમારા હાથમાં જ છે અને તમારામાં એ શક્તિ છે. તમારા જીવનનો ધ્યેય વધુ વેકેશન લેવાનો ન હોવો જોઈએ, પરંતુ ધ્યેય એવું જીવન જીવવાનો હોવો જોઈએ કે જ્યાં તમને વેકેશન લેવાનું મન ના થાય. પ્રેમ પૂર્ણ હોવો જરૂરી નથી, તે ફક્ત પ્યોર હોવો જોઈએ. જ્યારે મને લાગ્યું હતું કે મને કંઈક સારું મળતા રહી ગયું, ત્યારે ઈશ્વરે એથી પણ વધુ સારું કંઈક આપ્યું છે. સાચા સંબંધનો અર્થ એ નથી કે તમે એકબીજાને કંઈ પણ અને બધું જ કહી શકો. જો તમે કોઈનું મન જાણવા માંગો છો તો તેમની વાત સાંભળો. જો તમે તેમના હૃદયને જાણવા માંગતા હો તો તમે તેમનું વર્તન ચકાસો. તમારી જાતને બીજા સાથે સરખાવશો નહીં, તમે ખુદના હરીફ બનો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.